વડોદરા શહેરના સુભાનપુરા કા રાજા ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી। વડોદરા શહેરના સુભાનપુરા કા રાજા ગણેશ મિત્ર મંડળના શ્રીજીની આગમન યાત્રા વાજતે ગાજતે ડોમિનોઝ ઇલોરા પાર્ક પંચરત્ન થઈ સુભાનપુરા હાઈટેન્શન વિમલનાથ કોમ્પ્લેક્સ ગણેશ પંડાલ સુધી પહોંચી હતી। શ્રીજીની આગમન યાત્રામાં ગણેશ મિત્ર મંડળના પ્રમુખ કરણ બારોટ, હર્ષ પટેલ, સ્વેજલ વ્યાસ સહિત મિત્ર મંડળના યુવાનો, વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગણપતિ બાપ્પા આખા વિશ્વમાં જ્યારે આગમન થઈ રહ્યું છે, ગણપતિ બાપ્પાના સ્વાગતમાં આગમનની તૈયારીમાં મુંબઈ બાદ સૌથી મોટી રીતે જ્યારે થતું હોય ત્યારે વડોદરા શહેરમાં આજે સુભાનપુરાના રાજાએ પણ ખાસ જે વડોદરા શહેરના સર્વ ગણેશ ભક્તો સ્પેશિયલ દર્શન કરવા માટે એક માનતા સાથે આવતા હોય છે કે આ ગણપતિ બાપ્પાની દર્શન કરીને એક માનતા માંગે છે, માનતા એમની સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે। એવા સંજોગમાં આજે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિધિ વિધાનથી આજે ગણપતિ બાપાના સુભાનપુરા કા રાજાના સર્વ મિત્ર મંડળો, અમારા હર્ષભાઈ હોય, અમારા મિતેશભાઈ, સર્વ લોકો સર્વ મોટી સંખ્યામાં આજે ગણપતિ બાપાના આન બાન શાન સાથે વડોદરા શહેરની સૌથી 35 ફૂટની સૌથી મોટી મૂર્તિ, આડી મૂર્તિનું સુંદર ડેકોરેશન છે। સર્વ ગણેશ ભક્તો મોટી સંખ્યામાં પધારે, જે કોઈ માનતા છે એ પૂર્ણ માંગે એ તમામ માનતા પૂર્ણ થશે। અને અમારા મંડળ વતી પણ અનેક સ્પર્ધાના પણ આયોજન રાખેલા છે। અમુક સુભાનપુરાના રાજા આયોજિત આ વર્ષે 13મું વર્ષ છે। અમારું દર વર્ષે નવા કન્સેપ્ટમાં એક નવો થોટ પ્રોસેસથી આવીએ છીએ। જેમ કે આ વખતે રથ છે અને એની આગળની અહીંયા જ ડોમિનોઝ ઇલોરા ડોમિનોઝથી નીકળી વિમલનાથ નીચ મંડપ આપણી મૂર્તિ પહોંચશે અને 10 દિવસ ડેકોરેશન એટલું સરસ છે કે પૂરું આખું બ્રહ્માંડ બતાવ્યું છે। તો બધા જને વિનંતી અને આમંત્રિત કરું છું કે 10 દિવસ આવતો। જય ગણેશ, ગણપતિ બાપ્પા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।